એ હા મારું એસકે કોમેડી હા એ આયો એ હા બંકો બંકો એ હા મારું સાબરકાંઠા હા મારું એસકે કોમેડી યો યો મારા ભાઈએ જમીનનો સોદો કરાવી ગયા છે હજી આયા નહીં લાગતા લગભગ ત્રીજીનો લગ્ન લેવાનો છું જમીનનો સોદો થઈ જાય તો મહિનામાં લઈ લઈએ લગ્ન ફોન બોન કરું ના ના આવતા જ અહીં આવું એ આવું છે બોલો ભાઈ શું થયું શું કરે છે કે કશું નહીં આપણો જમીનનો સોદો થઈ ગયો હવે તું ચિંતાઓ બધી કરે નહીં હોભર્યું બધો થોડો આગાપાસી કર્યું છે એક વીક હતો તે આગાપાસી કર્યો અને આપણે આ બધું અમે જ્યાં તું આ બધી ચિંતા કરતો તો ચિંતા બધી મિલ દે કારણ કે પૈસાનું સેટિંગ થઈ ગયું છે અમે એક ભાઈએ બોના પેટે કીધા છે ત્યાં 18 લાખમાં વીઘો જાય છે બરોબર અમે એમાં આપણે લગ્ને કરીએ છીએ અને મેળાવે તો બુનને ફોન કરી જોઈએ તે નાવદીના પૈસા બાકી છે ને જે એ આપણે હાલ દઈએ પેલા પૈસા 3 લાખ બાકી ને હા તે નાવ તો ફોન લગાવું બરોબર હા લગાવો લગાવું હો હો હેલો બોલ શું કરે છે કોઈ ના બધું હાલ કોમ પાલીને બેઠી બોલો ભાઈ એવું છે તબિયત પાણી સારું છે બસ સારી છે તમારે હાર હાર હો બધો મજામાં છે અમારો જ્યાં રોન બે બેઠા હતા અમે વિચાર આવ્યો કે તને ફોન કરીએ અમે ફોનમાં એવું હતું ને કે તારે પેલા 3 લાખ રૂપિયા તું હાલે ખબર છે બરોબર હા તે પૈસાનું સેટિંગ થયું છે તે મેરા આવે તો તને હાલી દઈએ અને થોડા વધના પૈસા છે તે મારે થોડું ખર્ચો છે તે લગ્ન કરવો છે તે મેરા આવે તો કરી નાખ્યા આ વખત તે નાવા તો ઉભો બધા કોખાઈ જાય ને આવી જાય કે નાવા તો માર તો હવે હે ની ને સહી ભાઈ કોઈ થો હે ની એ પેલા પૈસા લીધેલા છે કે એ તું હાલ દે અને નાવા કો તો પેલો બે ખેતર વેચી માર અરે બુન તું તો વેહ કર્યો હોબર્યું તું ધક્કો ખાઈ જા ને કા મેં આવી જા કે નાવા તું ઉભો પાઈ જા આપણે રૂબરૂ મળીએ ને બુન કે આવો કે કે અમે નાવા તો રૂબરૂ આવી જા હોબર્યું મને તો ટાઈમ જ નહીં પેલા તો પેલા પૈસા લીધેલા છે કે ઘેર આવીને આલી જા પછી આવશું હલો લે જ્યાં હોબર્યું હલો બોલ હું કીધું પેલા પૈસા લીધેલા છે કે એ પેલા ઘેર આવીને આલી જા એ તો કરીએ છે હોબર્યું તું ચિંતા ના કરે મેરા આવે તો આટલું મને હગું કર્યું છે ત્યારું હમ ઉભી ભાઈ તૈયાર છે મને લગ્ન કરી લેવા દે ગમે તે કર કારણ કે કદી વાર તું જપી જા હોબર્યું જપી જા ના એમ તો મેન નહીં આવો એ પેલા પૈસા આલી જા ને પેલા બે ખેતર છે કે વેચ માર અમે મારા હારું રખો બોલો તે હારું હેડ વિચારીને કહીએ છે તને ફોન કરીએ પાછો હો તું એ હા અમે જરા શું કર્યું નહીં આવો તો બંધ બોલ નહીં આવે કારણ કે પેલા પૈસા લીધેલા છે ને અમે હારા પૈસા એટલા તો આપણે પૂરા થઈ જાય છે અમારું બીજું વેચવાનું થહ તો ના તો વેચી મારીએ બીજું એ પછી આપણે શું કર્યું એ તો પછી કરીએ છે ના હોય તો ખબર કોક દલાલ બલાલ મરે વ્યવસ્થિત પાછું કરીએ છે કોક કારણ કે બૂન તો રીહોણી છે અવરું જાય છે તો શેમ આમ થયું છે કોઈને કોણ પણ બેર્યા દે શું સા એવું જ લાગે હા હા તે ના તો કરીએ છીએ ના જે બાકી છે ને એ મેરા તો કરીએ છીએ ખબર પણ એને રૂબરૂ મળી હોય તો ખબર પડો સાચી વાત ખબર ઓહો હારું છે તમે ઓય મળી જાતી સામુ દર્શન કરવા જ આવતો તો હું અહીંયા દર્શન કરવા જાય હતી પણ માર ભાઈનો ફોન આવ્યો તો તે પેલા 3 લાખ હું લીધા હતા કે હું સીના એ હાલવાન કેતા હતા પણ એ 3 લાખ હું કરવા છે શું અમે જમીન છેલા વેકી છે હોય 18 લાખમાં તો આપણે તો પૈસા કરવા છે જમીન આપણે તો મારે જ રાખવી છે પણ ફોન આવ્યો છે પેલા 3 લાખ હાલ છે તે લઈ લ્યો કે એ પૈસા લઈ લો ને જમીને મારે રાખવી છે એ તો વાત કરવી પડે આપણો એ તો કરો તમે પછી જે હોય મને કહેજો હા તે હું વાત કરું હવે એટલે હું એ દર્શન કરીને આવું છું એ હોય ફોન કરજો પાછો હાર હું વાત કરીને ફોન કરું પછી દીપિકા વાત કહું અમે જમીન હું 9 લાખમાં તો રાખી જ છે ને બરોબર તેને 18 માં વેક્યું છે હા હા તેના કરતા જમીન આપણે જ વેકે તો આપણો ફાયદો કેટલો થાય કયો એ તો વાત સાચી એક છે આપણે જમીન જ જોવે બરાબર ને હો અને 2 લાખ તો મને મળશે ને હા તો પછી એ બધું ફાયદો છે ને બધો આપણો તો હા તે વાંધો નહીં હું વાત કરું ઘેર જઈને ફોન લગાવું લે જરૂર પડે તો 2 લાખ હું બીજા આપે સહી તો કરવાની નહીં તમારે કહેવાનું મારે તો એ જમીન જ જોવે એને તો પણ બીજે પણ આપણે તો જો તો જમીન જોવે કે જોવે પણ તમે સહી કરતો ના
હારે 2 લાખ મને આલ દેજો પાછા. અરે આપી દીધા દૂધ દોઈને. હારું હો? હું વાત કરું છું મારા વાત ભાઈને કરજો ફોન મને. કરી. એ હા. હવે સારું શું થયું આ તો ફોન કર્યો તે મારા બુન સારું મોનતી નહીં મારા સારું હલારો થયો અમારે તો શું કરવાનું પૈસા 3 લાખ રૂપિયા માગે છે સહી કરવાની ના પાડે છે મારા સારું કાઠું થયું છે ને શું કરવાનું એ ચંદનજી ઓ હું ટેન્શનમાં છું શું વિચારતા જો અરે હું વાત કરું કયો ટેન્શન તો એટલું બધું છે તે આખું આપ ફાટી ગયું છે મારા પર ના હોય યાર ખરેખર કશું કહેવાય અરે એવું તમ- નહીં ટેન્શન ના લેવાનું અમે સોડીઓનો લગન લ્યો છો ને ટેન્શન લેવાતું હે યાર લગન એમાં સારું એવું થયું છે ને વાત કરું તો કનક કરું ચોખ્ખું જેવા ચોખ્ખું કયો તો બેહો ના બેહો પેલા બેહો હું વાત છે પેલા એમ કયો ચોખ્ખું કયો યાર ચોખ્ખું કયો તો ખબર પડે વાતમાં સારું એવું છે ને કે તમે જો તો લગન લીધું છે અને જમીન હતી તે થોડો બોના પેટે કરી છે વાતથી છે જમીન વેચવાની પૈસા મળી એવા છે પણ બુનને સારો ફોન કર્યો હા તે બુનને થોડા 3 લાખ લીધા તમે હા તે કીધું કે બુન તારા 3 લાખ રૂપિયા લેશે એટલે કે છે કે 3 લાખે નહીં જોવો અને મારે તો જમીને જોવો ના હોય આમાં ખરેખર આ વ્યાજબી છે તમે 3 લાખ તો જો કે વ્યાજબી કહેવાય પણ પેલું બીજા પર માગે છે ખોટું હા, કહેવાય એ- શું કેવું ધોલાજી એ વાત તો સાચી તારે પણ એમ નહીં હા. તમે મોરી જમીન ઉપર પૈસા લીધા હા એ 3 લાખ રૂપિયા લીધા હા એ તો હાલવાનું કીધું હા પણ બીજી તમે જમીન આલો છો હા બીજી તે બીજી વેચવાની છે બીજી વેચવાની છે કાકા હારું હપ્તા જો કે ને એવું થયું સર ટ્રેક્ટરનો હપ્તો છે તમે જો તો દેવો એટલો બધો હતો એમ કરી તેમ કીધું કરીએ અમે બુન લીધા હતા 3 લાખ નહીં લીધા એમ તે નહીં. બુન નહીં 3 લાખ રૂપિયા લેવાની કહેતી બુન ના એ તો જમીન નું કે છે જમીનનું કે છે? 3 લાખ તો હાલ તૈયાર છું હું કીધું હાલ દઉં ધોલાજી આ વ્યાજબી છે બધું ના કે વ્યાજબી એટલે આ રહે ને આ કહો તો તમે બે ભાઈ હા અને એ બુન એ ત્રીજો ભાગ માંગતી હે હા ત્રીજો ભાગ માગે છે અલે આ આવું બુન નો છે. ત્રીજો ભાગ ના જોવે હા અને જો જો કરો. અને હું તો મો મેરામાં અને મો મેરું એ કર્યું છે કોઈ મો મેરું એ કર્યું વટકે સાથે આખું ગોમ લઈને જો છું ને મો મેરું કર્યું છું હું અને તો આવરી ફાટી છે હા એવું ના ચાલે અલે યાર ચંદનસિંહ આવું ના હોય બુન હે ને હંમેશા મોમેરું માગે અને હા તમારે વીઘો આલો તો વીઘો વેકો ને વીઘો હાથીમાંથી નો આલે છે ભાગ આલે છે ને 2 લાખ હા, 3 લાખ ખુશ આલો. થઈને આલે છે વળી સહી કરવાના આલે છે કીધું ને. બરાબર છે તે સહી કરવાની આવવાની ના એ તો ના પાડે હારો ફોન કર્યો છે ના પાડે છે ના પાડે છે આ તો એમ કરો ને તાને પણ તમાર તો યાર બકુપામાં શું થયું જો વીઘો જમીન 18 લાખ માં આરે આલે બરાબર હા અને આન તમે કેટલામાં કીધું તે કિંમત કરી હતી હું એને 9 લાખ નું કીધું જો આ 9 લાખ અને આ 9 લાખ ને 18 લાખ કેટલો ફેર છે અહીં ના કરતો ભાઈ એક વીઘો હાલ પેલો 18 લાખ વાળો એ 3 લાખ રૂપિયા આપી દેજે ને હા 3 લાખ તો ના પાડે છે પણ ના પાડે ના અલે એવીને તો પહેવાય ના દેવાય ઘરમાં ના પહેવા દેવાય બકુપા સાચી વાત નહીં સાચી વાત આ બુન કહેવાય 3 લાખ માં મળતી નહીં 3 લાખ માં ના ફોન કર્યો તો આપણે ફોન કાપી કાલે વરિયા બેતા બે કરીને મન તો ગોમના કોઈ સરપંચ કે હોય બે જણ સમજાવો ને અમને તે જણ સમજા તો લઈ જાવ હબર્યું બીજું તો શું કરું કયો અને કીધું મૂકી દઉં કે આવ્યું છે એટલે કે ના મારતો તો પગે નહીં મેલું અમારે શું કરું અલે ના પહેવા દેવાય બકુપા આ તો અવસર બગાડવાની વાત કરી યાર અવસર નહીં આ તો ભાઈ ને બુન નો આ રાગ જ ના કહેવાય અમે શું કરું કયો તાર અલે બુન તો ખાલી મોમેરું માગન આપણે જે ખુશ થઈને આપે ને એ લઈ લે ને બરાબર, એ બરોબર હે હા એ જ તો એના મોમેરાની એને આશા હોય બીજી કોઈ જમીનોમાં કે ઘરમાં ભાગ માગવાનો ના હોય ના હોય વાત સાચી હે છે સમજાવો બધા ગોમના ભેગા થઈને લઈ જાય અમે એ જ કરવું પણ હે આ 4 જણા મોટા માણસો હોય અને પૂછવું અને લઈને જાઉં અને જો કોઈક મેર પડો તો ઠીક નકા આ તો લેવા લેતા જો મારે તો લગન લીધું ના છે ચિંતા ના કરશો અને અમારી બે જણની જરૂર પડે પાછા બોલાવજો હા હા તમે આવજો હો ને હે માતાજી મિત્રો આ જો આ ચંદનજી નો બનાવ બન્યો છે કે ઈઓને 18 લાખમાં જમીન જાય છે અને 9 લાખમાં જમીન જાય એટલે ઈઓને 2 વીઘા જમીન જતી રહે છે એટલે કોઈ પણ બૂન હોય કે સોડી હોય એને જમીનમાં કોઈ દાપી હક ના થાય એ તો બસ ખાલી મોં મેળાની આશા હોય ને બીજું કોઈ આશા હોય નહીં અને આ રીતના ભાગ માગતી જો પછી બુન ને પછી શું કહેવાની ઘરમાં જ ના પહેવા દેવાય જોપામાં જ ના આવવા દેવાય પૈસાનો ઊંચો આવે પણ ભાઈનો ઊંચો આવે બરોબર ને જય માતાજી મિત્રો અમારી એસકે કોમેડી ચેનલને સપોર્ટ કરજો અને આવા વિડીયો બનાવતા રહીશું અને વિડીયો કેવા બનશે એવો અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો જય માતા